નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયા ન્યૂઝ અને મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। આજના મુખ્ય સમાચારો પર હવે નજર કરી લઈએ તો મોદી સરકાર 3.0 નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરશે। બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે તો સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ માહિતી આપી હતી। દેશમાં 18મી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે। કેન્દ્રીય બજેટ 2024ની તારીખ જાહેર કરવામાં આવી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે। 18મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું છે અને નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે। લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું હતું। હવે તમામની નજર બજેટ સત્ર પર છે। સંસદનું સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે। સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરીને બજેટ સત્ર વિશે માહિતી આપી હતી, જેમાં તેમણે લખ્યું છે કે કેન્દ્રીય બજેટ 2024થી 25 23 જુલાઈ 2024ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે 2 વખત બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે। વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે નવી સરકાર બન્યા બાદ સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। આ વખતે બજેટની રજૂઆત સાથે વર્તમાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ જશે, કારણ કે તેઓ સતત 7 કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બની જશે। આ રેકોર્ડમાં મોરારજી દેસાઈને પાછળ છોડી દેશે। તેમણે સતત 6 બજેટ રજૂ કર્યા હતા। લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા। અમિત શાહે ગુજરાત પહોંચ્યા બાદ રાજ્યના ખેડૂતોને મોટી ભેટ તરીકે ખાતર પર 50% સબસિડી આપવાની જાહેરાત કરી હતી। સહકારિતા દિવસના અવસર પર ગુજરાતના ખેડૂતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી હતી। નેનો યુરિયા અને નેનો ડીએપી પર 50% સબસિડીની જાહેરાત કરવામાં આવી છે। નેનો યુરિયા અને નેનો ડીએપીને પ્રોત્સાહન આપવા જાહેરાતને ખૂબ ઉપયોગી તરીકે ગણવામાં આવે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને સાથે જોડવાની જાહેરાત કરી હતી। સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે। તેમણે ખેડૂતો માટે નેનો યુરિયામાં 50% ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો। અમિત શાહે નાણાકીય વર્ષ 2024થી 25 માટે સરકારની AGR2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર 50% સહાયતા યોજનાનો શુભારંભ કર્યો હતો। કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 3 ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકાત્મક કીટ આપવામાં આવી, તો સાથે સાથે ગૃહમંત્રી દ્વારા ઓર્ગેનિક લોટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, તેમજ દિલ્હી ખાતે અમૂલ ઓર્ગેનિક દુકાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરાઈ હતી। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું કાર્યક્રમમાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે 102 વર્ષથી સહકારિતા દિવસથી ઉજવણી કરવામાં આવે છે। આજે શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે। આજે બંગાળ અને કાશ્મીર ભારતનો હિસ્સો છે। તે શ્યામ પ્રસાદ મુખર્જીને આભારી છે। આજના દિવસે જ સ્વતંત્ર સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી। ઘણા લાંબા સમયની માંગ હતી કે સહકાર વિભાગની સ્થાપના કરવામાં આવે। ગુજરાત સરકારે વિશેષ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી હતી। નેનો યુરિયા અને નેનો ડીએપી પર 50%ની સબસિડી ગુજરાત સરકાર આપશે।
નેનો યુરિયા અને નેનો ડીએપીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોજના જાહેર કરાઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે ખેડૂતો બંને તરલ અને ઘન યુરિયાનો ઉપયોગ કરશે તો જમીન પણ બગડશે અને સ્વાસ્થ્ય પણ બગડશે. આપણી પાસે 2 બ્રાન્ડ છે, ભારત ઓર્ગેનિક અને અમૂલ. બંને બ્રાન્ડ ખરીદીએ 100% ઓર્ગેનિક છે. વૈશ્વિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓર્ગેનિક હોવાનો સિક્કો મરાય છે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સહકારનું મહત્વનું યોગદાન છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત ગુજરાત આવી પહોંચ્યા બાદ અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત અનેક સંગઠનો દ્વારા તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં રાહુલ ગાંધીનું પૂતળું બાળવામાં આવ્યું હતું. ઉગ્ર દેખાવો દરમિયાન સેંકડો કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન દેખાવો કરવામાં આવ્યા ત્યારે પોલીસે પણ મોરચા સંભાળી લીધા અને અનેકની અટકાયત કરીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત પહોંચ્યા બાદ વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ હતી. અમદાવાદમાં રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સ્થિતિ તંગ બની હતી. વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન વીએચપી કાર્યાલય ખાતે સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રકઝક પણ થઈ હતી, જે બાદ વીએચપી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. વીએચપી કાર્યાલય ખાતે સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે રકઝક પણ થઈ હતી, જે બાદ વીએચપી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. કોંગ્રેસ ભવન બહાર પથ્થરમારા મામલે કોંગ્રેસના 5 કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાયા હતા. રિમાન્ડ પૂર્ણ થાય તે પહેલા કોર્ટમાં રજૂ કરાયા હતા, જે બાદ કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. આરોપીઓને વહેલા રજૂ કરતા કોર્ટે તપાસ અધિકારી પાસે ખુલાસો માંગ્યો હતો. આ અંગે તપાસ અધિકારીએ ખુલાસામાં કહ્યું હતું કે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે વહેલા રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે તમામ 5 કાર્યકર્તાઓને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરાયો હતો. નોંધનીય છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરોને મળવા પહોંચે તે પહેલા કોર્ટમાં રજૂ કરાયા હતા. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન ભાજપને હરાવશે તેવું નિવેદન લોકસભામાં આપ્યા બાદ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે. અહીં તેઓ કાર્યાલય પર હુમલાના કેસમાં પોલીસે જેલમાં પૂરેલા કાર્યકરોને મળવા વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા, પરંતુ તે પહેલા જ તેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. આ રેલી વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી. રેલી બાદ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. રેલીમાં મહાન સંતો જોડાયા હતા. વરસતા વરસાદમાં પ્રદર્શન કરાયું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ મોટા પાયે સક્રિય થયા છે, જેને કારણે વાર્ષિક અમરનાથ યાત્રા પર મોટો ખતરો તોડાઈ રહ્યો છે. સતત હુમલાને પ્રયાસ ત્રાસવાદીઓ કરી રહ્યા છે. હુમલાના પ્રયાસો અહીંયાના ભાગરૂપે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની ભીષણ અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. પોલીસે જણાવ્યું હતું કે મોડોર ગામમાં સર્ચ અને કોર્ડન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ અથડામણ એવા સમય પર થઈ ત્યારે અમરનાથ યાત્રા ચાલી રહી છે. અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે
હાલમાં વાર્ષિક અમરનાથ યાત્રા ચાલી રહી છે. અમરનાથ યાત્રાની શરૂઆત 29 જૂને અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલતાલના બેઝ કેમ્પથી થઈ હતી. ત્યારબાદથી અવિરત રીતે યાત્રા ચાલી રહી છે. શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. 52 દિવસ સુધી ચાલનાર આ યાત્રામાં સવારે 5,800થી વધુ યાત્રાળુઓ રવાના થયા હતા. તે દરમિયાન એન્કાઉન્ટર વેળા ઘાયલ થયેલા સેનાના જવાનનું શનિવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના મોડર ગામમાં શરૂ થયું હતું. પોલીસ અને સુરક્ષા દળો ફરજ પર છે. જે જગ્યાએ એન્કાઉન્ટર થઈ રહ્યું છે તે પહેલગામના એક જોડિયા ટ્રેકથી 63 કિલોમીટર દૂર છે. આ માર્ગ દ્વારા શ્રદ્ધાળુઓનું એક જૂથ અમરનાથ ગુફા મંદિરના દર્શન કરવા આવે છે. સામાન્ય રીતે તેઓ આ માર્ગે જાય છે, જો કે તે લાંબો માર્ગ છે. જો કે કેન્દ્ર સરકારે યાત્રા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ઉત્તરાખંડમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ ચાલુ છે. ચમોલી જિલ્લામાં વરસાદથી ભારે નુકસાન થયું છે. ભૂસ્ખલનને કારણે ચમોલી જિલ્લામાં 6 સ્થળોએ બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ છે. પરિણામે પ્રશાસન માર્ગ ખોલવામાં વ્યસ્ત બન્યું છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચમોલી જિલ્લા હેઠળના ભાનીરપાની, જૂની નગર પંચાયત, પીપલકોટી, કંચનગંગા, છીંકા, પાગલ નાલા અને હેલાંગ નજીક કાટમાળને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત થયો છે. સતત ભારે વરસાદને કારણે રુદ્રપ્રયાગ ગૌરીકુંડ NH 107 ડોલિયા દેવી માર્ગમાં અવરોધ ઊભો થયો છે. રસ્તો ખોલવાના પ્રયાસો ચાલુ છે. સમગ્ર રુદ્રપ્રયાગ જિલ્લામાં સતત વરસાદ થઈ રહ્યો છે. પરિણામે મુસાફરોને અનિવાર્ય સંજોગોમાં જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે. બદ્રીનાથ નેશનલ હાઈવે પર વિવિધ સ્થળોએ લેન્ડસ્લાઇડ થવાને કારણે હાઈવે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. ભાનીરપાણી, જૂની નગર પંચાયતના રસ્તાઓ પીપલકોટી અને છીંકા પાસે કાટમાળના કારણે બંધ થઈ ગયા હતા. કંચનગંગા નાળામાં કાટમાળના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. પાગલનાલા અને હેલાંગ પાસે બ્લોક કરાયેલા હાઈવેને પણ ટ્રાફિક માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બંધ હાઈવે પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચમોલીમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીઓના જળસ્તર પણ ધીમે ધીમે વધવા લાગ્યા છે. પરિણામે સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર નદી કિનારે અને નદીઓની આસપાસ રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપી રહ્યું છે. ચમોલી અને બદ્રીનાથ વચ્ચે અડધો ડઝન જગ્યાએ બદ્રીનાથ નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો છે. આ સ્થળોએ નેશનલ હાઈવે ખોલવાના પ્રયાસો ચાલુ છે. તો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે અમદાવાદમાં રથયાત્રા અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગ તેમજ શ્રદ્ધા વચ્ચે યોજાશે. રથયાત્રાને લઈને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. રવિવારે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડશે. અમદાવાદમાં રથયાત્રા 16 કિલોમીટર વિસ્તારમાં ફરશે. રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા બાદ સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ રથયાત્રા પહેલા જગતના નાથે સોનાવેત ધારણ કરતા ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું તેમજ સોનાના આભૂષણથી ભગવાનને શણગારવામાં આવ્યા હતા. જગતના નાથની વાજતે ગાજતે પૂજન વિધિ કરવામાં આવી હતી. તેમજ અમદાવાદમાં ભવ્ય અને દિવ્ય રથયાત્રા પહેલા કાશી અને મથુરા સહિત દેશના જુદા જુદા ભાગોમાંથી ભક્તો અને સંતો ઉમટી પડ્યા.
ગજરાજની પૂજા કરવા માટે તમામ ગજરાજોને મંદિર સંકુલમાં લાવવામાં આવ્યા હતા તેમજ રથની પૂજા કરવા ત્રણેય રથને પણ મંદિરમાં લાવવામાં આવ્યા હતા. અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા માટે આઈજી કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી કુલ 18,784 સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની 147મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ, પોલીસ મહાનિદેશક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ લોકોના જાનમાલની સલામતી માટે અને જર્જરિત ભયજનક ઇમારતો મકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો ત્યાં ન જાય તેની સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી દ્વારા તાકીદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિવર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની 147મી કડી શાંતિ સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાકેશ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક અને વરિષ્ઠ અધિકારીઓ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું છે કે ભગવાનના દર્શન માટે લોકો જૂના જર્જરિત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું. રથયાત્રાનું ઉમંગપૂર્વ શાંતિ સલામતી ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવતા આ પ્રેઝન્ટેશનમાં પોલીસ કમિશનરે જણાવ્યું છે કે રથયાત્રાને સફળ બનાવવા માટે આઈજી કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને 18,700થી પણ વધુ સુરક્ષા કર્મીઓ ખડેપગે ફરજ પર રહેવાના છે. મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું છે કે રથયાત્રામાં જોડાનાર રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મૂવિંગ બંદોબસ્તમાં 4,500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારુ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 931 જવાનો તૈનાત રહેશે. એટલું જ નહીં, 16 જેટલી ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમ મલિકે ઉમેર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા ગેરમાર્ગે દોરાતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરે સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્રે વિશેષ ધ્યાન આપે તેવું સૂચન પણ કર્યું છે. આ સંદર્ભમાં પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધ અંગે જણાવ્યું કે 47 જેટલા લોકેશન પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી વોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગિતાથી 1400 જેટલા CCTV કેમેરાથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર પણ રાખવામાં આવશે એવું તેમણે ઉમેર્યું હતું. યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય કે કોઈ પણ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની 3 અને રાજ્ય સરકારની સિવિલ તથા સોવારા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.